દઈજો સાહેબ, વાપરજો. પાણીનો ગોળો ઉનાળામાં બાયું મૂક્યો ને પાણી યારે, તમે જોજો જે ગોળો વધારે વધારે જવી હકતો હોય ને ટાઢો થાય. ટીપો ટીપો પાણી પડે ને જવું કે જે ગોળો વધારે વધારે જવી હકતો ને એ ટાઢો થાય, એ બીજાના કાઢીના ટાઢા કરે. બાકી જેને જવતા ન આવડતું હોય ને એ પોતે રખરખતો હોય ને બીજાને રખરખાવતો હોય, બધું બાપનું કરીને બેઠો હોય. જવું જો ગોળાની વાત આવી ને વચ્ચે એક વાત કરી દઉં. ધમ તડકો તપતો હતો ને કુંભાર પગમાં પગ ચડાવીને હૂતો હતો. એક જણા જઈને કે એ પ્રજાપતિ એ પ્રજાપતિ એ પ્રજાપતિ, આ કે ભાઈ મારે ગોળો લેવો હોય, કે લઈ લ્યો ને, આ પીડ્યા લઈ લ્યો ને ગોળો. એ ભાઈ મારે પાણી પીવું, ટાઢું એમાં દેવું પાણી પીવું, કારણ કે વડલા હેઠે બેઠો હતો. એમાં અડધો ગોળો જમીનમાં દાટેલો હતો, માથે કોથરો નાખ્યો હતો. એ પાણી છે ને ટાઢું થઈ ગયું. તો કુંભારના ઘરનો ગોળો વડલા હેઠે, નામે કુવાનું પાણી, વડલાની છાયા. ટાઢી ઋતુમાં ગરમ હોય, ગરમ ઋતુમાં ટાઢા હોય. નો સમજણ ફરી વાર કહું, વડલાની છાયા અને કુવાનું પાણી ગરમ ઋતુમાં ઠંડા હોય, ઠંડા ઋતુમાં ગરમ હોય. ભાઈ પાણી પાયું, મજા આવી, હાશ હાશ થઈ ગયું ને. પછી કે હું બેંક મેનેજર છું, કે તો કે સરકારે બહુ યોજનાઓ કરી, તારે જોઈએ એટલી લોન આપે. કુંભાર કે હું શું કરું? એ કે દંડે ફેરવાના ચાકડા મૂકી દે, ઇલેક્ટ્રિક વહાવી લે, ચાપ દબાવી નાખ, ચાકડા ફેર્યા નથી. કે પછી પછી હાથ આઠ ચાકડા વહાવી લે. કે પછી આ કુશે હરગાવરા નિભાડા મૂકી દે ને ઇલેક્ટ્રિક ભઠ્ઠા વહાવી લે. કે પછી લગડે માટી લેવાનું મૂકી દે ને ખટારા ભરીને માટી ઉતાય. કે પછી હાથ આઠ 10 કારીગર રાખી લે. કે પછી જથ્થાબંધ માલ પકડ. કે પછી આ ખંભાળિયામાં પોરબંદરમાં ઝીણા ઝીણા સિટીમાં હું પછી મેગા સિટીમાં સપ્લાય કરે, હૈદરાબાદ ને સિકંદરાબાદ ને કલકત્તા મેગા સિટીમાં સપ્લાય કરે. કે પછી કરોડો રૂપિયા કમા. કે પછી એક આલિશાન બંગલો બનાવી. કે પછી એક રૂમની માલિક એસી ફિટ કરાય. કે પછી નિરાંતે આરામ કર. કુંભાર કે તો હું કરતો હતો. આ ધોમ ચડકાનો તું આવ્યો? એટલી ગાણીએ સીડ્યા પછી છેલ્લે કરવો હતો આરામ જ. બાપુ અમારે દેવાજ બધું પુતરા પાસે મને આયુર્દાયરા ને બધા લે વેચના ધંધા કરવા બેહે, જમીન મકાન ને બધું મારે દુનિયા ને પુતરા પાસે હામાં બેહે. ત્યાં બેઠા વાતો કરતા આ એક ડીલ પૂરી થઈ જાય ને, આ એક ખાટું થઈ જાય ને, પછી આ બધું મૂકી દેવું છે. પછી 5 વીઘા જમીન, એક ગાવડું રાખી અને એક નાનકડો બ્લોક બનાવી અને શાંતિની જિંદગી જીવવી છે. આ બધું મૂકી દે. કોકે કીધું એ તો આપણે હતી, એ તો પસા વીઘા મૂકીને અહીંયા આવ્યા. હવે પાછું 5 વીઘામાં જવું, તેથી તે તો હા આમ તો હું હતો. ગમે ની યાદ આવે સાહેબ, વાઘમણીમાંથી લ્યો, સુલામાંથી લ્યો, એ જ છે. જ્યાં સુધી આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અશાંતિ અશાંતિ ને અશાંતિ છે. રાત હોય કે દી હોય, ધન હોય કે ન હોય, કાંઈ ન હોય. આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી અશાંતિ છે, અશાંતિ છે. માટે મદના કર મન મેં મિથ્યા ધન મેં જોર બદન મેં જોબન મેં. જોવાનીમાં તો અભિમાન ન કરી, કારણ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની ત્યાં તો આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાના પહેરવાની, અહીંયા છોકરા તો ફાની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. આના અભિમાન ન હોય સાહેબ. આ તો આવીને ગઈ, પાણીના પરપોટા દેવા છે. मदना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में मटे तज वेर वतन में. भला माना प्रेम कर ले, भाईओ थी प्रेम कर ले. भगवान तने दी दीधो होय तो भाईओ ने वेलसेट करी ले. एथी वधारे हारो दी दीधो होय तो काका भत्रीजाओना छोकराने वेलसेट करी ले. एथी हारो दी दीधो होय तो मामा भाणेजना छोकराने वेलसेट करी ले. एथी हारो भगवान ने दी दीधो होय तो तारा हाड़ो होय पाड़ोना हारा ते 5 टेलेंटेड छोकराने वेलसेट करी ले. आ करी जा जह दीण अपजस मरण अने कर दे कई कई करी जा. भगवान दीधो होय तने दी. भाई आमा बैठा छो ने एक विनती चारण आखिर जे कई बोलाय जे बधुं बोलाय बधुं भूली जाओ तो माफ छे. एक शब्द हूँ आपने એને એક દુઓ કહું છું, એક ચારણ તરીકે. આજ ગૌરી ગાયના એક ભંડારા નિમિત્તે આપણે મળ્યા છે. આ એક મારા સુધી ભૂલતા નહીં. આનંદ કે કર આનંદા હગા હારા કે હોપ, હગા હારા
કે હા. એને જવાબ દીધો તો કે છીપર ફાટી અને ધ્રંગ હુવો, પછી લાપડીયા ધ્રમકંત, કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે સીણો ઉછળીને આવતો રહીએ, એમાં ખૂતે નહીં, પણ એ શિલાની માલિક તેડી પડે અને માલિકો ધૂળ ભરાય, તે લાપડા નામનું ખળ માલિકો મુરિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. તમારા ભાઈઓમાં, કુટુંબમાં, તમારામાં હંપ છે, ત્યાં સુધી સીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે, બાકી જેથી હંપ તૂટશે ને તેથી લાપડા મજા કરતા છે. લાપડા ભાઈ તો ભાઈ છે સાહેબ. બીજા ગમે એટલા લુખા લાડ લડાવે, બીજા ગમે એટલા અથડીમાં થુકાડે, પણ યાદ રાખજો તારણના શબ્દો, સહોદરી સહોદર માનો જાયો એ માનો જાયો, ન ભૂતો ન ભવિષ્યથી. હનુમાને રામના એટલા કામ કર્યા, મેં સીતાજીની શોધ કરી એ પછી રામ રાજી થઈ ગયા. હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને ઉપમા દેવી નથી મળતી, હનુમાન તો મને એટલો વાલો લાગે, હનુમાન તો મને એટલો વાલો લાગે કે તુમ મમ પ્રિય ભરત સંભાઈ. અને મારા ભાઈ ભરત જેટલો વાલો છે. અને આ બાજુ ભરતે કૌશલ્યા પાસેથી એટલું કીધું તું માં, વાલ્મીકમાં ઉલ્લેખ છે. ભરતે કીધું તો કૌશલ્યાને, માં રામને વનવાસ દેવાનો મારો માનો જે પ્રયત્ન છે એમાં મારી રતિભારની જો ઈચ્છા હોય, તારા મનમાં શંકા ન રાખતી. હું 33 કરોડ દેવી દેવતાઓ, સિદ્ધો, મુનિયો, તપસ્યો, જોગ્યો, જત્યો, સત્યો, જ્ઞાનીઓ, ધ્યાનો, ચારણોની સાક્ષી એ કહું છું કે રામને વનમાં દેવા ના મારા માના પ્રયત્નમાં મારો એક દોરાવાઈ જો ભાગ હોય તો બેઠી ગાને પાટું માર્યાનું જે પાપ લાગે એ પાપ મને લાગે, ડુંગરે દાવ લગાડ્યાનું જે પાપ લાગે એ પાપ મને લાગે. એમાં રામને વનવાસ દેવામાં મારો જરા કે હાથ હોય તો ગર્ભની માલિકો રહેલા બાળકને મારવામાં જે પાપ લાગે એ પાપ મને લાગે, ગુરુને ગાડી દેવાનું જે પાપ લાગે એ પાપ મને લાગે. માં રામને વનવાસ દેવા મારો રતિભારે હાથ હોય તો સવારે સંધ્યા સમયે, સાંજે સંધ્યા સમયે હુનારાને જે પાપ લાગે એ પાપ મને લાગે. માં રામને વનવાસ દેવામાં મારો જરા કે જો હાથ હોય તો ગુરુ પત્નીની માથે નજર નાખનારાને જે પાપ લાગે એ પાપ મને લાગે. રામને વનવા દેવામાં મારો જરાય હાથ હોય, હે કૌશલ્યા, હું દેવતાઓની સાક્ષીએ કહું છું કે કોઈને મિત્ર બનાવીને મિત્રની બેન દીકરી માથે નજર નાખનારાને જે પાપ લાગે એ પાપ. બહુ સોગન ખાતા, બહુ. કૌશલ્યા બધ ભરી ગયા અને કૌશલ્યા બધ ભરીને એટલું કીધું તો ભરત શાંત થા, શાંત થા દીકરા, તું તો નહીં પણ ભવિષ્યનો કોઈ કવિ, ભવિષ્યનો કોઈ વક્તા, ભવિષ્યનો કોઈ લેખક કદાચ ને ભૂલથી પણ એમ લખશે કે રામને વનવાસ દેવામાં ભરતનો હાથ હતો, ભૂલથી લખશે તો હું રામની માં તરીકે જાહેર કરું છું કે લખનારાને 28 પ્રકારના નરક ભોગવવા પડે, લખનારાને 28 પ્રકારના નરક ભોગવવા પડે. આ ભાઈ છે, આ ભાઈઓનો પ્રેમ છે, આ પોતાનાનો પ્રેમ છે, આ ખમી જવાનો પ્રેમ છે. મેળવી લેજો બાપા, બાકી આ બધું તો આવવા વાળું જવા વાળું છે. આ કોઈની થઈ નથી, કોઈની થતી, કોઈની રહી નથી, કોઈની. એનો અર્થ એવો ન હોતા કે થોડી બધું નીકળી જાય. જો સર્વશ્રેષ્ઠ નથી એટલું માની લેજો, બધું નથી આમાં જરૂરી છે, બધું નથી. અવસર મળ્યો છે, ભાઈનો પ્રેમ કામી લેજો, પોતાનાનો પ્રેમ કામી લેજો. અવસર અને અવસરને વધાવી લે. એક નાનકડો પ્રસંગ કહી પછી મારા શબ્દોને વિરામ આપો, પછી જે કઈ હોય બહુ ઊંડી વાતોમાં નથી જતો, કોઈ વેદ પુરાણની વાતોમાં નહીં, કોઈ 1000 વર્ષની વાતમાં નહીં. હું તમને 4 થી 5 વર્ષ પહેલાની વાત, વાંકાનેરની બાજુમાં આયરના આંગણે લગ્ન, 2 દીકરીઓના લગ્ન અને 2 ભાણેજો પણીમાં આવે, 2 ભાણેજો પણીમાં આવે અને એમાં છોકરીઓ એ ભાઈને એટલું કીધું, ભાઈ વાંકાનેર થી આ કઈક વસ્તુ લઈ આવી છે દીકરીને કે ઘટ્યું છે. એટલે એનો ભાઈ અને એક એનો મિત્ર 2 મોટરસાયકલ લઈ અને વાંકાનેર કોઈ પણ વસ્તુ લેવા માટે થઈ અને જાતા હતા. બમ્ફરની હડફેટે આવી, બમ્ફરની હડફેટે આવ્યા અને 2 લાશો પડ્યો. પીએસઆઈની ગાડી આવી, તો ઝાલા સાહેબ ભૂલું નહીં ક્યાં છે. પીએસઆઈની ગાડી આવી, જોયું, છોકરાને જોયું, ઓળખી ગયા, ઓહો આ તો રતાભાઈ હુનારાનો છોકરો, આને ઘરે લગ્ન છે. પોલીસ વાળાને કીધું લાશ પાસે ઉભા રહી જાઓ, હું હમણાં આવું. આયરની ઓહરીમાં દાયરો ભરાણેલો, તારણ બારોટની વાર્તાઓ હાલે, ગાવા કહુંબા હાલે.
સગવડતાવાળો માણા, 2 દીકરીઓના લગ્ન છેટે જે ઊભી રાખી રતાભાઈને બોલાવ્યા. પાસે ગયા, કેમ સાહેબ અહીંયા ઉભા રહ્યા? કે રતાભાઈ છોકરાઓને કઈ લેવા મોકલ્યા? કે બાપા ઘરમાં કઈ કામ હોય મોકલ્યા? બોલે મને બહુ ખબર નથી, એવડા મોટા લગ્નમાં તમે કેમ? કે રતાભાઈ આમ બન્યું છે. હે એ કે આમ બન્યું છે? કે સાહેબ આ વાત તું જાણ ને હું જાણું, છઠ્ઠો કાન ન જાણવો. રતાભાઈ 2 લાશો પડ્યું છે, મારો 2 ભાણેજું પણ્યું આવે, મારી 2 દીકરીના લગ્ન છે, કાલ મારા 2 ભાણેજું પણ્યું આવે છે. આ વાત જાહેર ન થવી જોઈએ. પણ રતાભાઈ અમે ખાતા એ લાશનું શું કરીએ? કે કાલ સુધી રાખી દે, કાલ બપોર સુધી રાખી દે. રતાભાઈ વાત હતી, પણ હવે ઓળખાઈ ગયા પછી અમે લાશને રાખી ન હોગીએ. અને તઈ રતાભાઈ એટલું બોલ્યું તો બિનવારસી હોય તો, બિનવારસી હોય તો, કે બિનવારસી હોય તો માવતર ન મળે તો અમે દવાખાનામાં રાખીએ, કે બિનવારસી માની નાખીએ. કાઢો ડાઉથી ખબર ન પડવા. પીએસઆઈ ગયા, અહીં દાયરામાં આવ્યા, માણસો પૂછ્યું રતાભાઈ, અરે ભાઈ આ પોલીસ વાળા લગ્નમાં ન આવવું હોય ને, હો બાના કાઢવા આવે, અમારે ઉપરથી હુકમ છે, નામ છે ને, ભાઈ નહીં આવી હકી, વધામણા દઈ જાય છે, કાંઈ છે નહીં, ખાવ પાર બાપો હોય સાહેબ, ઇનાઈ લાડવા, ઇનાઈ ઢેફલા, ઈદ ચા, ઈદ કહુંબો, ઈદ વાર્તાયું. લગ્ન થયા, જાનું આવ્યું, જવતલું માં ટાણું આવ્યું. ભાઈ ક્યાં જવતલું? અરે બાપા હવે એવડા લગ્નમાં ભાઈ જડે? કઈક મોકલ્યો છે કોઈ કામે, કુટુંબનો છોકરો ગમે જવતલો અમે દો, જે જવતલો અમે ભાઈ આવો છોકરો મુરી તો અહીંયા મુરી થાંચવી લ્યો. જવતલો એમાં બસમાં માણા ચડી ગયા, બસો રવાના થઈ ગયું, વરરાજાની મોટું રવાના થઈ ગયું, 2 વેવાયુને બથ ભરીને મળ્યા. અને પછી રતાભાઈ એટલું કીધું, તું માફ કરજો. છાતી માથે કાળજા માથે કારો પથ્થર રાખી અને હું દીકરીને વડાવી શીખો. હવે દીકરાને વડાવવા હાટું થઈને તો તમે મને હથવારો પુરાવશો તો થાય, હું એકલો નહીં વડાવી. હવે ભાંગી પીડ્યો અને તે વેવાયું બધ ભરી ગયા. રતાભાઈ ત્યાં તો હદ કરી, બાપ હાથ મારા ભાણે જ ઉપણીમાં આવતા હતા. એ પછી વાકા નથી લાશ લઈ આવ્યા અને અગ્નિદાહ દીધો. તો કલ્પનાની જેમ કહું તો એ મરદ આયરની આંખની એક આંખની માલિકો દીકરીના ચોરીના 4 ફેરા ફરતી, એ વખતનો અગ્નિ પ્રગટતો હતો, એક આંખની માલિકો દીકરાની લાશનો અગ્નિ પ્રગટ. આ ટાણાને ધીરવી ગયા સાહેબ. આ 4 કે 5 વર્ષ, હું ભૂલતો નતો, બહુ તો 5 વર્ષ થયા વાત. સમયને ધીરવી ગયા. પણ કહેવાનો અર્થ છે ટાણું મળે ને એને વધાવી દેજો, બસ ટાણાને ધીરવી દેજો. સુખ દુઃખ લાભ હાનિ આ બધું હવા વાળું જવા વાળું છે. બાકી ટાણા ધીરવા છે ને એની વાતો રહ્યું છે ને અત્યારે છે. માં ભગવતી એવું સરસ મજાનું બાપુએ જે ટાણું હાંચ્યું છે ગાવલડીની પાછળ. એક સાધુના સંગમાં ગાવલડી આવી, આજેનું જે ટાણું હચવાનું છે, ભંડારો હચવાનું છે. હું માં ભગવતીને પ્રાર્થના કરું, હે માં આ ગા જેવો અવતાર તો હવને દે, કે આવા સાધુઓનો સંગ જડે ને ટાણા હચવાય. એમ નિધનનો સંબંધ છે ને થાકની હારે છે, પથારી હારે નથી. બહુ ઘાટી નીંદર આવી ગઈ. આમ બધાને ખબર છે ઘાટી નીંદર આવે ને મોઢું ઉઘાડું રહી જાય. બહુ ઘાટી નીંદર મોઢું ઉઘાડું રહી જાય. ઠીકાઠી ઘાટી નીંદર આવી મોઢું ઉઘાડે કે હરફ કરી ગયો. એ લાહું લાગી ગયું ને પકડવા ગયો પૂછડી પણ કર્યું. ડોક્ટર પાસે આવ્યો, સાહેબ આમાં હરફ કરી ગયો. હું કે હા એ પૂછડી પકડવા ગયો માલિક કર્યું. ડોક્ટર કે એક કામ કર, 100 ગ્રામ સિંગ લઈ, 50 ગ્રામ રેવડી લઈ આવ્યો. હવે કે સિંગ ખાઈ ગયો, મારે રેવડી ખાઈ ગયો. હવે કાલે આવજો. પણ સાહેબ હરફ કે કાલે આવજો. બીજે દી ગયો, 100 ગ્રામ સિંગ લઈ આવી, 50 ગ્રામ રેવડી લઈ આવી, ખાઈ જા. સિંગ ખાધી, રેવડી ખાધી. સાહેબ હરફ કે કાલે આવજો. ત્રીજે દી ગયો, સિંગ ને રેવડી લેતો જ ગયો. કે 100 ગ્રામ સિંગ સાહેબ લેતો જ આવ્યો, રેવડી લેતો આવ્યો. હવે જો સિંગ ખાઈ જા, સિંગ ખાઈ ગયો, રેવડી ખાઈ જાવ નહીં. મોઢું ઉગાડીને બે, એ મોઢું ઉગાડીને બેઠો, ઘડી હરફ બાઈને નીકળ્યો. રેવડી ક્યાં? અને પકડી હેવાયા હોય ને પકડાય. સમજી વિચારે શંકર બહુ સમજી. હા મિત્રો, તમારા 2 પ્રકારના હોય, એક બૂટ જેવા હોય, એક સ્લીપર જેવા હોય. એક બૂટ જેવા હોય, ગમે એવા ગારામાં પડો, ગમે એવા મુશ્કેલીમાં પડો, તમારે પગમાંથી ન નીકળે. બીજા સ્લીપર જેવા હોય, સેજ લેપટા નથી, ભણના દીકરા પટ્યું હોતા ગયા નથી, જે લેપટા નથી.
અને કદાચ ને નોખા નહીં પડે એની મજબૂરી છે, એની લાચારી છે. યાદ રાખજો, પાછળથી છાટા તો ઉડાડશે. હા, પાછળથી છાટા તો ઉડાય, એ એનો સ્વભાવ છે. લહણની કરી વાવી અગ્રચંદનનું ખાતર નાખો, જાય ચમેલી ચંપો મોગરો ગુલાબ જાસૂદ આદિ ફૂલની વાડી કરો, દહીંને દૂધને અત્તરને મધ લઈને સિંચો, ઉછેરો મોટું કરો. પણ હાલ લહણનો જ આવે ને અગરનો ન લાગે ને ચંદનનો ન લાગે ને ગાયનો ન લાગે. ઉતરે નહીં માવત ચિત્ર મહાવત જોગ શેષ ચડ્યો હિ ચડ્યો મરડાય નહીં મૃતકા ઘટકો કુંભકારણ ઘાટ ઘેડ્યો હિ ઘેડ્યો બદલે નહીં બુટ્ટો બિલો રીતણો જન જન્મ થતા જડ્યો હિ જડ્યો દિલ સત જુઓ દલપત કહે યત જાત સ્વભાવ પડ્યો હિ પડ્યો. ઉતરે નહીં માવત જાતિ એટલે જ્ઞાતિ નું મતતા હો, જાતિ એટલે જ્ઞાતિ નહીં. નકર કંસ જે જાતિ નો હતો કૃષ્ણ એ જ જાતિના હતા, રાવણ જે જાતિ નો હતો વિભીષણ એ જ જાતિ નો હતો, દુર્યોધન જે જાતિના હતા ધર્મરાજ એ જ જાતિના હતા. જાતિ એટલે જ્ઞાતિ નહીં, જેટલી નિજ સ્વભાવ, પોતાનો સ્વભાવ. ભલો ભલાઈ લહઈ લહઈ નીચાઈ હઈ નીચું સુધા સરાઈ અમરતાન ગરલ સરાઈ હઈ મીચું તુલસીદાસજીએ કીધું છે. પોતાનો સ્વભાવ. હા, રીએ જ નહીં, ઉતરે નહીં. મારે કહેવાનો અર્થ એમલીન જાડવું જોઈએ ને, એમલીન બહુ વિશાળ જાડવું હોય, એના પાંદડા કેવડા હોય, બહુ નાના હોય. તેનું પરિણામ શું આવ્યું? એના ફળ ખાટા ને વાંકા આવ્યા. કાંતરા ખાટાઈ આવે ને વાંકાઈ આવે. કેળનું ઝાડવું બહુ નાનું હોય, કેળના પાંદડા બહુ મોટા હોય. એનું પરિણામ શું આવ્યું? એના ફળ સીધા ને મીઠા આવ્યા. કેળા સીધા આવે, મીઠા આવે. જેના પાસવાન નાના હોય ને, જેના આજુબાજુના સર્કલ છે ને ટૂંકી બુદ્ધિ ના હોય ને, એના ફળ ખાટા ને વાંકા જ હોય. જેના વિશાળ બુદ્ધિ ના હોય ને, એના ગુરુ વિશાળ બુદ્ધિ નો હોય, સંત વિશાળ બુદ્ધિ નો હોય, સાધુ વિશાળ બુદ્ધિ નો હોય. બાપુ બોલે ને કહ્યું કે સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં ને તો તાર્યાને માથે. પોતાના ગામને નથી ભૂલ્યો એ વ્યક્તિ. મારા ગામે મને જે આજે 15 અહીંયા તમને જ કહેતા હતા, 15 વર્ષ પહેલા આ ગામમાં હું લોટ માગતો, 20 વર્ષ પહેલા. એથી ગામને નથી ભૂલ્યા, એની માટીને નથી ભૂલ્યા, એની સુગંધને નથી ભૂલ્યા. રામ લક્ષ્મણ જાનકી વનમાં જતા હતા, એમ બરોબર શુંગેપુરનો સીમાડો વાલ્મીકમાં છે. શુંગેપુરનો સીમાડો આવ્યો ને, સુમંતને કીધું રથ ઉભો રાખો. રથ ઉભો રાખ્યો. લક્ષ્મણ વિચારે શું કરતા છે. રથ ઉભો રહ્યો. રામ હેઠા ઉતર્યા, પોતાનું ઉપીત લીધું, જમીનમાં પાથર્યું, 2 ખોબા માટી ઉપીતમાં નાખી. લક્ષ્મણજી કીધું પ્રભુ શું કરો છો? કે લક્ષ્મણ, અહીં કૌશલ દેશનો સીમાડો પૂરો થયો છે અને અહીંથી શુંગેપુરનો સીમાડો શરૂ થાય છે. આપણી હદ અહીં પૂરી થઈ ગઈ છે, અહીંથી ગૃહરાજાની હદ શરૂ થઈ જાય છે. કે તો કે મારી અયોધ્યાની માટીને હું મારા ઉપીતની અંદર લઉં છું. કે કેમ કે મારી અયોધ્યાના દર્શન કર્યા વિનાનો રહી હગું નહીં. હું 14 વર્ષ સુધી અયોધ્યાની માટીને મારા ફેરવે અને રામે 14 વર્ષ સુધી અયોધ્યાની માટીને. પોતાની જન્મ ભૂમિકા અને પોતાની જનેતા બે કોઈ દી અપવિત્ર નથી હોતા સાહેબ. પોતાની જન્મ ભૂમિકા અને પોતાની જનેતા આ બે કોઈ દી અપવિત્ર નથી હોતા. આ પોતાની જન્મ ભૂમિકા ઉપર એને પોતે જે ભૂલ્યો નથી એમાં એની જન્મ ભૂમિકા યાદ આવી. આ બધું તો કેવું છે ઈ સંત નહીં તારી દે સાહેબ. સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવી, તારે પણ બોલે નહીં તાર્યાને માથે ભાવ. સંત તારી દે 100%. સપૂત હારો દીકરો તારી દે 100%. તુંબડું તારી દે 100%. પણ તુંબડું પોતે તેડી વાળું ન હોવું જોઈએ. તુંબડામાં તેડી હોય ને તો તુંબડાના ડૂબાઈને પછી તરે નહીં, તો સોયણીના ફુગા કરી નાવા પીડ્યા છે ને ખબર છે. જે નયા હોય ને ખબર હોય, એ જે ઊંધો થાય ને પછી કોઈક ફુગો ફોડે તો થાય ને કોઈક પગમાંથી પડે તો થાય. ફુગાના ડૂબાડ્યા નીકળે નહીં. અવસર મળ્યો છે સાહેબ. વાપરી લેજો, મોજ કરી લેજો, સાંભળી લેજો. હા, આવી સંતવાણી ને આવું હવે તો પાછ શેરમાંથી બહુ નહીં મળે. હા બાપુ, એક ઠેકાણે મને કાબા મામાના શબ્દો યાદ આવ્યા હતા. જાહેરમાં બોલ્યો તો, ઘણા વર્ષ થઈ ગયા. એક ઠેકાણે હું અમરનાથનાથજી, આમાં યુવાન મિત્રો ન ખબર હોય, અહીંયા આવી ગયા ને, હા, એ 2 કાળીના ગાયક પણ હોય ને. અને એમાં નહીં તો મટે સાધુ ભાઈ રે લખા નહીં તો મટે. અમરનાથ નાથજી બોલતા હોય તે રૂવાડા. અમરનાથ નાથજી, નેભાવિંદા પરમાર, મુગટલાલ જોશી, તમે જોવા એક એક
હે બાલકૃષ્ણ અને ભાઈ બાલકૃષ્ણ દવે નહીં, મારું આખું ચૂકાઈ ગયું, રામદા વીરદા. હા એ બાબલિયો સાહેબ, આમાં કોઈ સાંભળેલા રામદા વીરદા સુરદા? મેં તો બાપુ એને પ્રોગ્રામ કરેલા, પણ એને બોલવાની રામદા નહીં તો એ મટે જાવતલ નહીં તો ઘટે સાધુ ભાઈ રે એ લખી જા નહીં. ચાર ધારું સાચી હોય પાણીની સાહેબ, ચાર ધારું સાચી હોય. શું એ બધું પડખેવાળાનો વારો કાઢી નાખે પેટી માથે. કઈ તો પટાણનું સ્ટેજ ઠીક છે, બટકું રોટલા હાથે થઈને કરવું પડે. પૂછવાને પૂછો, મારા હામા બેટા પૂછો, મજા આવે પૂછો. એક જગ્યાએ હું અમરનાથ નાથ દે એક લેડીઝ કલાકાર, નામ તો એનું નહીં દઉં, લેડીઝ કલાકાર. હવે અમને ત્રણેયને સાંભળવા માણા આવ્યું હોય, મને સાંભળે, અમને નાથજીન નો સાંભળે, અમને નાથજીને સાંભળે, લેડીઝ વાળા નો સાંભળે, લેડીઝ વાળા ત્રણેયના ઓડિયન્સ અલગ અલગ માઇન્ડ લઈને આવ્યા હોય ને, તે મને કાવામાં શબ્દો યાદ આવ્યા. હું જાહેરમાં માઇકમાં બોલ્યો તો, ગધેડાને કપારે કંકુન સેંડલો કરો ને એટલે ગધેડું દુખી, કાગડો દુખી ને કંકુય દુખી. કાવામાં કહેતા ત્રણેય દુખી. કંકુને એમ થાય કે ગાની જગ્યાએ ગધેડું ક્યાં આવ્યું એટલે દુખી થાય. કાગડાને એમ થાય કે આને ભાઠું પીડ્યું એટલે સાસ મારવા જાય અને ગધેડું ભાગે. ત્રણેય દુખી. હું કહું, હું દુખી, અમરનાથ બાપુ દુખી, આ બીજા હા ઠીક છે. કાળનું કામ કરશે, સમય સમયનું કામ કરશે, અમારું કંઈ નહીં આવે. પણ આજે અવસર મળ્યો છે તમને, સાંભળવાનો મળ્યો છે, બોલવાનો મળ્યો છે, કે દેવાનો મળ્યો છે. અને બાપુ હું તો જાહેરમાં કહું, ઘણી વખત બોલ્યો છો, આ જીવનો જન્મ થાય ને એટલે આમાં 3 પ્રકારના દંડ મુકાય: રાજદંડ, દેહદંડ, નાયતદંડ, અને ચોથો દંડ છે ધર્મદંડ. ધર્મદંડ ભરી દે તો ત્રણેય દંડ એને માફ થઈ જાય. પણ આવા સમય ધર્મદંડ ન ભરે તો પેલો દેહદંડ આવે. કાંઈ ન હોય, ડોક્ટર નિરીક્ષણ મારીને એમ કે મારા 5-6 કહેવાય, નાના દૂધાણામ કાંઈ નથી, જીરું બગડી ગયું, દેવા જ પડે. હા, એ દેહદંડ છે. દેહદંડ માં છટકો રાજદંડ આવે. કાંઈ નો પોલીસ વાળા પકડે, હેલ્મેટ ક્યાં, પીયુસી ક્યાં? અમારે ગઢવી એક પાડામાં બેસી નીકળ્યો તો કાઢવા ચોકમાં, પોલીસ વાળા કહે ખબર હે હેલ્મેટ ક્યાં? ગઢવી કે આ 4 વ્હીલ છે. આમાં હેલ્મેટ હોય એ કે પટો નથી બાંધ્યો, પૂછડું નાખ્યું કમરે, લે આ પટો. હવે પીયુસી નું પૂછતો નહીં. કાંઈ ન હોય, રાજદંડ આવે. દેહદંડ માં છટકો તો રાજદંડ આવે, અને કદાચ ને રાજદંડ માં છટકો તો નાયતદંડ આવે. લાડે કોડે દીકરાને પૈણે હોય ને 6 મહિના થશે, ઓહ લાવીને બેહે, પછી હામાવાળા એમ કે 5 લાખ દો તો છૂટું કરીએ. આ નાયતદંડ બધામાં બચવું હોય તો મારો બાપ ધર્મદંડ ભરી દેજો. ટાણું મળે ને, ધર્મદંડ ભરી દેવો, અવસર મળે. બહુ ધર્મને ઘૂંચવી ન નાખો સાહેબ. ભાઈ શ્લોક બોલ્યો, ધર્મ એવો હતો અંતિ ધર્મ રક્ષિત રક્ષિત તસ્માત ધર્મ અંતવ્ય માનો ધર્મ હતવ્ય. હજારો વર્ષ પહેલા મહારાજા મનુએ મનુસ્મૃતિમાં કીધું. આ બહુ ધર્મને ઘૂસવતા નહીં, અટાણે એવો ઘૂસવી નાખ્યો ને કે સિગમ દેવો કરી નાખ્યો, ને થૂકી શકતા ને ગળે ઉતારી શકતા. આમ ન કરાય ને આમ ન કરાય ને આમ ન કરાય ને આમ ન કરાય ને આમ ન કરાય. એક જણો શમશાનમાંથી નીકળતો ને, બીતો બહુ, એટલે ગુરુ પાસે ગયો, ગુરુ હું શમશાનમાં નીકળું, મને બીક બહુ લાગે. એટલે ગુરુએ માદેડી બાંધી દીધી, કે હાલે તને કોઈ કાંઈ ન કરે. બસ ગુરુ ઉપર વિશ્વાસ, હળહળાટ શમશાનમાંથી નીકળી જાય, બિલકુલ બીક ન લાગે. પણ શમશાનની બીક નીકળી ગઈ એટલે માદેડીની ઘરે ગઈ, કોઈ કરી જાહે તો, ક્યાં ગભડાઈ જાહે તો. શમશાનની ગઈ, ઓલી જિંદગી આખી ન નીકળી.
જરાય ધર્મને ઘૂસવતા નહીં. હાવ સીધો સાદો સરળ છે ધર્મ. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ એ તમે સંસાર સાગર તરી ગયા. ભાઈ તરીકેનું, બાપ તરીકેનું, દીકરા તરીકેનું, હારા તરીકેનું, હારા તરીકેનું, મિત્ર તરીકેનું, સંબંધી તરીકેનું, વેવાય તરીકેનું, બંનેવી તરીકેનું. અટાણ તમને સાંભળવાનું પાત્ર મળ્યું, મને બોલવાનું મળ્યું, તમને દેવાનું મળ્યું, મારે કંઈ કહેવાનું મળ્યું. આ પોતપોતાના પાત્ર ભજવી જાય ને સંસાર સાગર તરી ગયા. બસ ભવસાગર તારવાય તારે ન તારતા અહીં ક્યાં હાકડ કરીએ. તરી જાઓ સાહેબ, પાત્ર ભજવી જાઓ પૂરેપૂરું. એક વખત પાત્ર ભરજી જાઓ. તો બેઠો બેઠો કરતો હોય, હે ભગવાન હરક મળી જાય, આમાં છોડાય. શું કરશું હરકમાં જઈ? સ્વર્ગ મળી ગયું માનો બાપુ, હું તમને આપને જ કહું, હાલો ને ભજન ગાવ ખૂબ. શું કરશું હરકમાં જઈ? કેટલાક દી બેઠા બેઠા રંબદે અપ્સરાનો ડાન્સ જોવો, 1 દી 2 દી 4 દી સદી પછી કેટલાક બેઠા ડાન્સ કેટલા દી જોવા? દેવતાઓ અનિમિષ કહેવાય. ભાગવતમાં લખ્યું છે એની આંખો પટપટ ન થાય, એને અનિમિષ કહેવામાં આવે. ભાગવતમાં છે. આપણે નિમિષમાં આવીએ, આપણી આંખો પટપટ, આપણે નિમિરાજાએ વાસ કર્યો, આપણી આંખો પટપટ થાય. દેવતાઓ અનિમિષ કહેવાય. હવે તમારી આંખે ને વિશે આમ નામ કેટલાક વર્ષ બેસ્યો? કેટલાક વર્ષ એનો કંટાળો નહીં આવે? પણ ત્યાં રહોડા છે ને કોઈ દી સાંભળ્યું અંબાદેવ સર કે દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડીયા ઠીડા ને? કોઈ દી સાંભળ્યું? રહોડા છે ને અહીંથી જુવારી બિસાડા ખાય, લેપ્સી ખાય, ખીર જુવારી ખીર ખાય, અહીં જુવારી ખાય. એને રહોડા છે ને પાછા 33 કરોડ ના 33 કરોડ, એકે વિધો નથી, કોઈ દી એકે ઘટ્યો નથી. આમાં એજ્યુકેટેડ બેઠા ને પૂછો આપણી ભારતની વસ્તી કેટલી? 125 કરોડ. હવા બજ 125 કરોડ. એમાં 25 કરોડ કાઢી નાખો, જૈન ને બૌદ્ધ ને જે કોઈ હોય તે 25 કરોડ કાઢી નાખો. આપણે વાહે કેટલા વધ્યા? 100 કરોડ. આપણા દેવી દેવલા કેટલા? 33 કરોડ. હવે એક દેવી દેવલાના ભાગમાં 3.5 માણા આવ્યા મરી ગયા તોય હસી નથી એકતા. 33 કરોડ કરતા શું છે? એક બાપ 4 દીકરાને ભણાવી દે, એને ઘરે બારે કરી દે, એને વ્યવહારે ચડાવી દે, એને ધંધે ચડાવી દે, 4 દીકરાને હરખી રીતે વેલસેટ કરી દે, અને આ મરી ગયા દેવતા આપણે 3.5 માણા તોય દુખી દુખીદારી હતા. 33 કરોડ કરે શું કરશું સ્વર્ગમાં જઈને? આમાં યાદવો બેઠા છે, હાઈરો બેઠા છે. હું બહુ સમજી વિચારીને બોલું, રેકોર્ડિંગ થાય વર્ષો હું ત્યાં રહે. એક બાઈ રંભાદે અપ્સરાથી રૂપાડી, મેનકાથી રૂપાડી, જેની પાસે ઉર્વશી કાંઈ નંબરે, એવી સ્વરૂપમાં એવી તપસ્વીની એક સ્ત્રી, એની પર ઇન્દ્ર મોહિત થાય. ઇન્દ્ર મોહિત થાય. એ બાઈના પતિનું રૂપ લઈને આવે, એના પતિને છેતરી ચંદ્રમાને કુકડો બનાવીને ઝૂંપડી બહાર મોકલી દે. ઇન્દ્ર એના પતિનું રૂપ લઈને આવે, એ બાઈને ભ્રષ્ટ કરે. ઓચિંતાનો બાઈનો પતિ આવી જાય, ઇન્દ્ર ભાગી જાય, અને એનો પતિ છે બાઈને શ્રાપ દે. એ પથ્થર થઈને પડી જાય. હેઠ રામા અવતાર સુધી એ બાઈ પાણો થઈને પડી રહીએ. હું વાંક હતો ભાઈ અહલ્યાનો? અહલ્યાનો વાંક શું કરવા ઇન્દ્રને? શું કરવા દેવતાને? આમાં હીરો બેઠા કહું. બૃહસ્પતિ દેવતાઓનો ગુરુ, એની પત્ની તારા ચંદ્રના ઘરે કોઈ પણ કામ સબબ જાય, ચંદ્રને ઘરમાં બેહાડી લે. કેવા છતાં ગુરુને પાછી પત્ની દે નહીં. ગુરુ પત્નીને ઘરમાં બેહાડે, એનાથી એક પુત્ર થાય, એનું નામ બુદ્ધ. ઈલા નામની કન્યાને લગ્ન કરે. એનો પુરુરવા, એનો નહુસ, એનો યયાતિ, એનો યદુ, અને આ યદુવંશ. ગુરુ પત્નીને ઘરમાં બેહાડી દેવતાને શું કરવું? શું કરવા દેવતાને? શું કરશો એની પાસે જઈને? એટલે કૃષ્ણે કીધું અર્જુનને કે સ્વર્ગ વર્ગની વાતો મૂક, હું તને એવા સ્થાને લઈ જાઉં જ્યાંથી ગયા બાદ પાછું આવવા પૂરતું નથી. ક્ષીણ પુણ્ય મૃત્યુ લોકો વિશે સ્વર્ગ વર્ગમાં કાંઈ છે નહીં. હરક વર્ગની કઈ માગણી કરે, હરક વર્ગમાં કાંઈ છે નહીં. આવું નથી કે તમે તમને રમૂજમાં વાત કરી. અમારો જુનાગઢનો નરસૈયો કહે છે કે સ્વર્ગના લોક તો છે યતિ સ્વર્ગના લોક તો છે યતિ કુણા. પ્રસંગ મારી દેવો.
રાવણ છે રે ભાઈ કોઠ નહીં રે ટગ ટગ જોવું બેસીને રેવું માર ટગ ટગ જોવું બેસીને રેવું મારે ટગ ટગ જોવું સાકર પાઈ પૂછેરા હરિયમને હવે વખડા ઘોડો માં મારા ઘટે નહીં તમને હવે વખડા ઘોડો માં મારા ઘટે નહીં તમને બધા રાગ ફરે ઢાળ ફરે આ એ વાંધો નહીં ભલે બાબા આગળ આગળ મોકો કેમ નિધનનો સંબંધ છે ને થાકની હારે છે પથારી હારે નથી બહુ ઘાટી નીંદર આવી ગઈ આમ બધાને ખબર છે ઘાટી નીંદર આવે ને મોઢું ઉગાડું રહી જાય બહુ ઘાટી નીંદર મોઢું ઉગાડું રહી જાય ઠીકાટી ઘાટી નીંદર આવે મોઢું ઉગાડે કે ખરાબ કરી ગયો એ લાહુ લાહુ લઈ ગયું ને પકડવા ગયો પૂછડી પણ માર કરી ગયો ડોક્ટર પાસે આવ્યો સાહેબ આમાં હરફ કરી ગયો હું કે હા એ પૂછડી પકડવા ગયો નલી કરી ગયો ડોક્ટર કે એક કામ કર 100 ગ્રામ સિંગ લઈ આવી પતાકામ રેવડી લઈ આવ્યો હવે કે સિંગ ખાઈ ગયો મારે રેવડી ખાઈ ગયો હવે કાલે આવજો પણ સાહેબ હોરો કે કાલે આવજો બીજે દી ગયો 100 ગ્રામ સિંગ લઈ આવી પતાકામ રેવડી લઈ આવી ખાઈ જા સિંગ ખાધી રેવડી ખાધી સાહેબ હોરો કે કાલે આવજો ત્રીજે દી ગયો સિંગ ને રેવડી લેતો જ ગયો કે 100 ગ્રામ સિંગ સાહેબ લેતો જ આવ્યો રેવડી લેતો આવ્યો હવે જો સિંગ ખાઈ જા સિંગ ખાઈ ગયો રેવડી ખાઈ જાવ નહીં મોઢું ઉગાડીને બે એ મોઢું ઉગાડીને બેઠો ઘડી હરફ પાઈને નીકળ્યો રેવડી ક્યાં અને પકડી એવા અહીંયા હોય ને પકડાય જાય સમજી વિચારે શંકર બહુ સમજી હા મિત્રો તમારા બે પ્રકારના હોય એક બૂટ જેવા હોય એક સ્લીપર જેવા હોય એક બૂટ જેવા હોય ગમે એવા ગારામાં પડો ગમે એવા મુશ્કેલીમાં પડો તમારે પગમાંથી ન નીકળે બીજા સ્લીપર જેવા હોય સેજ લેપટા નથી ભણના દીકરા પટ્યું હોતા ગયા નથી જે લેપટા નથી અને કદાચ ને નોખા નહીં પડે એની મજબૂરી છે એની લાચારી છે યાદ રાખજો પાછળથી છાંટા તો ઉડાડશે હા પાછળથી છાંટા તો ઉડાડ એનો સ્વભાવ છે લહણની કરી વાવી અગ્રચંદનનું ખાતર નાખો જાય ચમેલી ચંપો મોગરો ગુલાબ જાસૂદ આદિ ફૂલની વાડ કરો દહીંને દૂધને અત્તરને મધ લઈને સિંચો ઉછેરો મોટું કરો અને હાલ્યો લહણનો જ આવે ને અગરનો ન લાગે ને ચંદનનો ન લાગે ને ગાયનો ન લાગે
એ ઉતરે નહીં માવત ચિત્ર મહાવત જોગત શેષ ચીડ્યો હિ ચીડ્યો મરડાય નહીં મૃતકા ઘટકો કુંભકારણ ઘાટ ઘેડ્યો હિ ઘેડ્યો બદલે નહીં બુટ્ટો બિલો રીતણો જન જન્મ થતાં જીડ્યો હિ જીડ્યો દિલ સત જુઓ દલપત કહે યત જાતિ સ્વભાવ પીડ્યો હિ પીડ્યો ઉતરે નહીં માવત જાતિ એટલે જ્ઞાતિ નું મતતા હો જાતિ એટલે જ્ઞાતિ નહીં નકર કંસ જે જાતિનો હતો કૃષ્ણ એ જ જાતિના હતા રાવણ જે જાતિનો હતો વિભીષણ એ જ જાતિનો હતો દુર્યોધન જે જાતિના હતા ધર્મરાજ એ જ જાતિના હતા જાતિ એટલે જ્ઞાતિ નહીં જેટલી નિજ સ્વભાવ પોતાનો સ્વભાવ ભલો ભલાઈ લહઈ લહઈ નીચાઈ હઈ નીચું સુધા સરાઈ અમરતાન ગરલ સરાઈ હઈ મીચું તુલસીદાસજીએ કીધું છે પોતાનો સ્વભાવ હા રીએ જ નહીં ઉતરે નહીં મારે કહેવાનો અર્થ એમલીન જાળવું જોઈએ ને એમલીન બહુ વિશાળ જાળવું હોય એના પાંદડા કેવડા હોય બહુ નાના હોય તેનું પરિણામ શું આવ્યું એના ફળ ખાટા ને વાંકા આવ્યા કાંતરા ખાટાય આવે ને વાંકાય આવે કેળનું ઝાડવું બહુ નાનું હોય કેળના પાંદડા બહુ મોટા હોય એનું પરિણામ શું આવ્યું એના ફળ સીધા ને મીઠા આવ્યા કેળા સીધા આવે મીઠા આવે જેના પાસવાન નાના હોય ને જેના આજુબાજુના સર્કલ છે ને ટૂંકી બુદ્ધિ ના હોય ને એના ફળ ખાટા ને વાંકા જ હોય જેના વિશાળ બુદ્ધિ ના હોય ને એના ગુરુ વિશાળ બુદ્ધિ નો હોય સંત વિશાળ બુદ્ધિ નો હોય સાધુ વિશાળ બુદ્ધિ નો હોય બાપુ બોલે ને કહ્યું કે સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ એ તારે પણ બોલે નહીં ને તો તાર્યા માથે પોતાના ગામને નથી ભૂલ્યો એ વ્યક્તિ મારા ગામે મને જે આજે 15 અહીંયા જ અમને જ કહેતા હતા 15 વર્ષ પહેલા આ ગામમાં હું લોટ માગતો 20 વર્ષ પહેલા એથી ગામને નથી ભૂલ્યા એની માટીને નથી ભૂલ્યા એની સુગંધને નથી રામ લક્ષ્મણ જાનકી વનમાં જતા હતા એમ બરોબર શુંગેપુરનો સીમાડો આવ્યો વાલ્મીકમાં છે શુંગેપુરનો સીમાડો આવ્યો ને સુમંતને કીધું રથ ઉભો રાખો રથ ઉભો રાખ્યો લક્ષ્મણ વિચારે શું કરતા છે રથ ઉભો રહ્યો રામ હેઠા ઉતર્યા પોતાનું ઉપીત લીધું જમીનમાંથી પાથર્યું 2 ખોબા માટી ઉપીતમાં નાખી લક્ષ્મણ જાતિ કીધું પ્રભુ શું કરો છો કે લક્ષ્મણ અહીં કૌશલ દેશનો સીમાડો પૂરો થયો છે અને અહીંથી શુંગેપુરનો સીમાડો શરૂ થાય છે આપણી હદ અહીં પૂરી થઈ ગઈ છે અહીંથી ગૃહ રાજાની હદ શરૂ થઈ જાય છે કે તો કે મારી અયોધ્યાની માટીને હું મારા ઉપીતની અંદર લઉં છું કે કેમ કે મારી અયોધ્યાના દર્શન કર્યા વિનાનો રહી હગું નહીં હું 14 વર્ષ હું અયોધ્યાની માટીને મારા ફેરવે અને રામે 14 વર્ષ હું અયોધ્યાની માટી પોતાની જન્મ ભૂમિકા અને પોતાની જનેતા બે કોઈ દી અપવિત્ર નથી હોતા સાહેબ પોતાની જન્મ ભૂમિકા અને પોતાની જનેતા આ બે કોઈ દી અપવિત્ર નથી હોતા આ પોતાની જન્મ ભૂમિકા ઉપર એને પોતે જે ભૂલો નથી એમાં એની જન્મ ભૂમિકા યાદ આવી આ બધું તો કીધું છે ઈ સંત ની તારી જ દે સાહેબ સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવી તારે પણ બોલે ને તાર્યા માથે ભાવ સંત તારી દે 100% સપૂત હારો દીકરો તારી દે 100% તુંબડું તારી દે 100% પણ તુંબડું પોતે તેડી વાળું ન હોવું જોઈએ તુંબડામાં તેડી હોય ને તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે નહીં તો સોયણીના ફુગા કરી નાવા પીડ્યા છે ને ખબર છે જે નયા હોય ને ખબર હોય એ જે ઊંધો થાય ને પછી કોઈ ફુગો ફોડે તો થાય કોઈ પગમાંથી પડે તો થાય ફુગાના ડૂબાડ્યા નીકળે નહીં અવસર મળ્યો છે સાહેબ વાપરી લેજો મોજ કરી લેજો સાંભળી લેજો હા આવી સંતવાણી ને આવું હવે તો આ શેરમાંથી બહુ નહીં મળે હા બાપુ એક ઠેકાણે મને કાબા મામાના શબ્દો યાદ આવ્યા હતા જાહેરમાં બોલ્યો હતો ઘણા વર્ષ થઈ ગયા એક ઠેકાણે હું અમરનાથનાથજી આમાં યુવાન મિત્રો ન ખબર હોય અહીં આવી ગયા ને હા એ બે કાળીનાથ ગાયક પણ હોય અને એમાં નહીં તો મોટે સાધુ ભાઈ રે લખા નહીં તો મોટે અમરનાથ નાથજી બોલતા હોય તે રૂવાડા અમરનાથ નાથજી નેભાવિંદા પરમાર મુગટલાલ જોશી તમે જોવા એક હે બાલકૃષ્ણ અને ભાઈ બાલકૃષ્ણ દવે નહીં મારું આખું ચૂકાઈ ગયું રામદા વીરદા હા એ બાબલિયો સાહેબ આમાં કોઈ સાંભળેલું રામદા વીરદા સુરદા મેં તો બાપુ એને પ્રોગ્રામ કરેલા પણ એને બોલવાની રામદા નહીં તો
એ મટે જાવ તલ નહીં તો ઘટે સાધુ ભાઈ રે એ લખી જા નહીં. ચાર ચાર ધારું થતી હોય પાણીની સાહેબ મારે ચાર ચાર ધારું થતી હોય શું એ બધું પડખેવાળાનો વારો કાઢી નાખે પેટી માથેલી. કઈ તો પટાણનું સ્ટેજ ઠીક છે, બટકું રોટલા હાથે થઈને કરવું પડે. પૂછો ને પૂછો મારા હામા બેટા પૂછો, મજા આવે પૂછો. એક જગ્યાએ હું અમરનાથ નાથ એક લેડીઝ કલાકાર, નામ તો એનું નહીં જો, લેડીઝ કલાકાર. હવે અમને ત્રણેયને સાંભળવા માણા આવ્યું હોય, મને સાંભળે અમને નાદીન નો સાંભળે, અમને નાદીન સાંભળે, લેડીઝ વાળા નો સાંભળે, લેડીઝ વાળા ત્રણેયના ઓડિયો અલગ અલગ માઇન્ડ લઈને આવ્યા હોય ને તે મને કાવામાં શબ્દો યાદ આવ્યા. હું જાહેરમાં માઇકમાં બોલ્યો તો, ગધેડાને કપારે કંકુન સેંડલો કરો ને એટલે ગધેડું દુખી, કાગડો દુખી ને કંકુય દુખી. કાવામાં કહેતા ત્રણેય દુખી. કંકુને એમ થાય કે ગાની જગ્યાએ ગધેડું ક્યાં આવ્યું એટલે દુખી થાય. કાગડાને થાય કે આને ભાઠું પીડ્યું એટલે સાસ મારવા જાય અને ગધેડું ભાગે. ત્રણેય દુખી. હું કહું હું દુખી, અમરનાથ બાપુ દુખી, આ બીજા ઠીક છે. કાળનું કામ કરશે, સમય સમયનું કામ કરશે, અમારું કઈ નહીં આવે. પણ આજે અવસર મળ્યો છે તમને, સાંભળવાનો મળ્યો છે, બોલવાનો મળ્યો છે, દેવાનો મળ્યો છે. અને બાપુ હું તો જાહેરમાં કહું, ઘણી વખત બોલ્યો છો, આ જીવનો જન્મ થાય ને એટલે આમાં 3 પ્રકારના દંડ મુકાય: રાજદંડ, દેહદંડ, નાયતદંડ, અને ચોથો દંડ છે ધર્મદંડ. ધર્મદંડ ભરી દે તો ત્રણેય દંડ એને માફ થઈ જાય. પણ આવા સમય ધર્મદંડ ન ભરે તો પેલો દેહદંડ આવે. કાંઈ ન હોય ડોક્ટર નિરીક્ષણ મારીને એમ કે મારા 5 છે ત્યારે કહેવાય કે નાના દૂધાણામાં કાંઈ નથી, જીરું બગડી ગયું, દેવા જ પડે. હા, એ દેહદંડ છે. દેહદંડમાં છટકો રાજદંડ આવે. કાંઈ નો પોલીસ વાળા પકડે, હેલ્મેટ ક્યાં, પીયુસી ક્યાં. અમારે ગઢવી એક પાડામાં બેસી નીકળ્યો તો કાઢવા ચોકમાં, પોલીસ વાળા કહે ખબર હે હેલ્મેટ ક્યાં, ગઢવી કે આ 4 વ્હીલ છે. આમાં હેલ્મેટ હોય એ કે પટો નથી બાંધતો, પૂછડું નાખ્યું કમ્પ્લેટ, લે આ પટો. હવે પીયુસી નું પૂછતો નહીં. કાંઈ ન હોય રાજદંડ આવે. દેહદંડ માં છટકો તો રાજદંડ આવે, અને કદાચ ને રાજદંડ માં છટકો તો નાયતદંડ આવે. લાડે કોડે દીકરાને પરણાવ્યો હોય ને 6 મહિના થશે, ઓહ લાવીને બેહે, પછી હામાવાળા એમ કે 5 લાખ દો તો છૂટું કરીએ. આ નાયતદંડ બધામાં બચવું હોય તો મારો બાપ ધર્મદંડ ભરી દેજો. ટાણું મળે ને ધર્મદંડ ભરી દેવો.